ગરમીમાં દરરોજ કંઈક ને કંઈક ઠંડુ પીવાનું મન તો થઈ જ જાય અને કોઈ પણ ડ્રિંક બનાવીએ તેમાં ખાંડ કે સાકર તો આવે જ અને તેનું સોલ્યુશન છે આ એકદમ જ હેલ્ધી ચોકલેટ સ્મૂધી જે બનશે ખાંડ સાકર ગોળ કંઈ પણ ઉમેર્યા વગર. ગરમીમાં કંઈ પણ ખાવાનું મન ન હોય તો આ એક ગ્લાસ ભરીને પીશો તો પેટ જ ભરાઈ જશે. તો ચલો આજની આ હેલ્ધી ચોકલેટ સ્મૂધીની રેસીપી શરૂ કરીએ. તેના માટે એક મિક્સિંગ બોલ લઈશું અને તેમાં 12થી 15 જેટલી બદામ લઈ લઈશું. સાથે 6થી 7 નંગ ખજૂર છે, તો આના બી કાઢી નાખ્યા છે. હવે લઈ લઈશું 1 કપ મખાના. તો તમને ખબર જ છે કે મખાનાના કેટલા બધા ફાયદા છે. આમાં કેલરીઝ ખૂબ જ ઓછી છે, ફાઈબર વધારે પ્રમાણમાં છે અને શરીરને હાઇડ્રેટ પણ રાખે છે. હવે ઉમેરીશું ગરમીનું સુપર ફૂડ એટલે કે ચિયા સીડ્સ. તે પણ શરીરને ઠંડક આપે છે અને શરીરની ગરમીને એબ્ઝોર્બ કરે છે. હવે 1 ગ્લાસ નવશેકું દૂધ લઈ લીધું છે અને તે આપણે આ બધી વસ્તુમાં ઉમેરી દઈશું અને એક વખત બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈશું અને પછી આપણે આને પલળવા માટે રાખી દઈશું લગભગ 15થી 20 મિનિટ માટે. હવે નવશેકું દૂધ હશે તો આ બધી જ વસ્તુ એકદમ જ સરસ રીતે પલળી જશે, એટલે નવશેકું દૂધ જરૂરી છે. અને જો તમારી પાસે સમય વધારે હોય તો તમે અડધો કલાક રાખશો તો એકદમ સરસ પલળશે. તો હવે લગભગ 20 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે લઈ લઈશું મિક્સર જાર અને તેમાં આ બધી જ વસ્તુને ટ્રાન્સફર કરી દઈશું. પીસતી વખતે બધું સરસ રીતે પીસાય તેના માટે અત્યારે દૂધ થોડુંક ઓછું ઉમેરીશું ને પછી જે દૂધ બચ્યું છે તે એડ કરી દઈશું. આમાં અડધી ચમચી કોફી પાવડર ઉમેરીશું અને 1.5 ચમચી કોકો પાવડર. બાળકો આવા હેલ્ધી ડ્રિંક્સ પીવાનું પસંદ નથી કરતા, એટલે તેમને ભાવે તેવો આપણે આજે ચોકલેટ ફ્લેવર આપીશું. સાથે જ 1 ચમચી ડ્રિંકિંગ ચોકલેટ પાવડર ઉમેર્યો છે. આ ઉમેરવો ઓપ્શનલ છે, હોય તો ઉમેરી શકો છો. આ બધી જ વસ્તુને એકદમ જ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી ગ્રાઇન્ડ કરી લેવાની છે. આપણું આ એકદમ જ હેલ્ધી ચોકલેટ સ્મૂધી તો તૈયાર છે. તો છે ને એકદમ જ ઘાટો આનો ટેક્સચર, એકદમ જ સ્મૂધી જેવો. જો તમારે બાળકોને આને અવારનવાર બનાવીને આપવું હોય તો તમે કોકો પાવડરનું પ્રમાણ થોડુંક ઓછું પણ કરી શકો છો. ઉપરથી થોડાક ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું અને કરશું આને એન્જોય. હવે ગરમીમાં જ્યારે બાળકો કંઈક ઠંડુ પીવાની અને અથવા તો કંઈક ચોકલેટ ડ્રિંક કે ચોકલેટ મિલ્કશેક પીવાની ડિમાન્ડ કરે ને, ત્યારે આ જરૂરથી બનાવજો. આશા કરું છું આજની આ રેસીપી પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને ચાર્મીઝ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.